મિત્રો, ઘણા બધા માતા પિતાઓને લાગે છે કે એમના બાળકના માથા ઉપર વધારે પડતો પરસેવો થાય છે, અને ખાસ કરીને ઊંઘ દરમિયાન, અને ઘણી વખતે પીઠનો પાછળનો ભાગ એકદમ ભીનો થઈ જતો હોય છે. તો ચલો જાણીએ આજે કે શા માટે બાળકના માથા ઉપર આવો વધારે પડતો પરસેવો થાય છે. તો સૌથી પહેલું કે બાળકનું થર્મોરેગ્યુલેશન એટલે કે ટેમ્પરેચર નિયંત્રિત કરતી પ્રક્રિયાઓ અપરિપક્વ હોય છે. એટલે નાના બાળકો પોતાના શરીરના તાપમાનને એડલ્ટની જેમ નિયંત્રિત કરી શકતા નથી, અને માથું એ શરીરનો સૌથી ગરમ ભાગ હોય છે, એટલે ત્યાં સામાન્ય રીતે પરસેવો વધારે પ્રમાણમાં થાય છે. બીજું, ઊંઘ અને ફીડિંગ દરમિયાન, એટલે કે જ્યારે બાળક દૂધ પીતું હોય અથવા તો ઊંઘમાં હોય એ વખતે બાળકનું મેટાબોલિઝમ સામાન્ય રીતે વધારે હોય છે, એટલે ત્યાં પરસેવો થવો એ બહુ જ સામાન્ય હોય છે. અને ત્રીજું, ઘણી વખતે માતા પિતા બાળકને વધારે પડતા કપડાં પહેરાવે છે, જેને કારણે શરીર થોડું ગરમ થાય છે અને પરસેવો વધે છે. પરંતુ જો આ બધાની સાથે અમુક પ્રકારના લક્ષણો જો બાળકમાં જોવા મળે તો તમારા પીડિયાટ્રિશિયનને બતાવવું બહુ જ જરૂરી બને છે. જેમ કે બાળકનું વજન ન વધતું હોય, બાળક દૂધ પીતા પીતા થાકી જતું હોય, બાળક ઝડપથી શ્વાસ લેતું હોય, અથવા તો બાળકનો શારીરિક વિકાસ ન થતો હોય, તો ચેકઅપ કરવું જરૂરી બને છે. જે આ પરસેવો થાય છે એ પરસેવાને રોકવા માટે કરી શું શકાય? તો બાળકને હળવા અને કોટન એટલે કે સુતરાઉ કાપડના કપડાં પહેરાવા જોઈએ. પરસેવો રોકવા માટે ક્યારેય પાવડર, ઓઇલ કે મોઇશ્ચરાઇઝર ક્યારેય ઉપયોગ ન કરવું જોઈએ. ટૂંકમાં, બાળકના માથા ઉપર પરસેવો થવો એ મોટા ભાગે કુદરતી હોય છે અને નોર્મલ હોય છે. પરંતુ જો કોઈ પણ શંકા હોય તો તમારા પીડિયાટ્રિશિયનનો સંપર્ક કરવો. ગૂગલ કે ચેટ જીપીટી ક્યારેય કરવું નહીં. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો બીજા માતા પિતાઓને શેર કરો અને અમારી ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.